અને આ સમયની અંદર તો હું ભલામણ કરું છું કે ભરો ધંધો ને ભરું ઘર, ઘર મૂકીને બને ત્યાં સુધી ક્યાંય ટલા મારવા ન જવું. એ સમય હવે નથી, એ સમય હવે નથી. નકર કારણ વગરના આટીએ ચડશો. ઘર હાંચવીને રહેજો, ધંધો ધ્યાન રાખીને કરજો. તમારી આવક હોય એટલું જ ખર્ચ કરશો, આવકથી વધારે ખર્ચ કરશો તો તમારા ઉપર કરજ થાય, ને કરજ થાય એટલે તમે સદગુરુનું ભજન નહીં કરી શકો, નહીં કરી શકો. બધા વિચાર રાખીને હાલવાનું છે. સદગુરુ તો દયાના સાગર છે, પણ આપણે રેણીમાંય વાલા કાંઈક રહેવું તો પડશે ને, એમ કહું છું. રહેવું તો પડશે ને. કામ વગર ક્યાંય જવું નહીં. હગા વાલા સંબંધીઓમાં ગયા હોય, કાંઈ પ્રસંગ હોય, પ્રસંગ પતે એટલે એક અડધો કલાક વધારે હાડુભાઈ હોય તો ન રોકાતા. તો કાયમને માટે ભાવ જળવાઈ રહે. तो कायम हमारी बहन को कोई गंदी दृष्टि से देखे, हमें अच्छा नहीं लगेगा तो हम किसी की बहन को न देखें. हमारे कोई गलत शब्द बोले तो अच्छा नहीं लगता तो हम किसी को गलत शब्द न बोले. हमारी कोई चोरी करे तो अच्छा नहीं लगता तो हम किसी के साथ चोरी न करें. जो तुम्हें अच्छा नहीं लगता वो बर्ताव किसी के साथ मत करो.